આજની આ દિવ્ય કારણ સત્સંગ સભાની શુભ શરૂઆત બાપાએ આપેલ મહામંત્ર એટલે કે ઓમ શ્રી સ્વામિનારાયણ બાપા સ્વામી બાપા ભગવતે નમઃ આ મંત્રનું ઉચ્ચારણ આપણે સૌ સાથે મળી 5 વખત ધ્યાન મુદ્રામાં કરીશું. ઓમ શ્રી સ્વામિનારાયણ બાપા સ્વામી બાપા ભગવતે નમઃ. 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 સ્વામિનારાયણ બાપા સ્વામી બાપાને પ્રસન્ન કરવા માટે આજે આ દિવ્ય સભામાં વિશેષ કાર્યક્રમ એટલે કે કીર્તન ભક્તિ, અને એ કીર્તન ભક્તિની શુભ શરૂઆત આપણે શ્રીજી મહારાજને યાદ કરી એમને આગળ કરી આપ જ કરતા બની આપ જ આ કાર્યને સફળ બનાવશો એવી પ્રાર્થના એક અંતરનાદ છે. પ્રાર્થનાથી અંતરમાં શાંતિ અને સુખ ઉપજે છે, અને સાચા ભાવથી જો પ્રાર્થના કરવામાં આવે તો શ્રીહરિ પ્રસન્ન કરે. શ્રીહરિ અને જીવન પ્રાણ સ્વામી બાપા ખૂબ અતિ પ્રસન્ન થાય છે. અને શ્રીહરિને પ્રસન્ન કરવાનું માધ્યમ એટલે કે કીર્તન ભક્તિ. નવધા ભક્તિમાં પણ કીર્તન ભક્તિને શ્રેષ્ઠ કહેલી છે. કારણ જે ભક્તિએ કરીને ભગવાનમાં પ્રીતિ થાય તે શ્રેષ્ઠ ભક્તિ કહેવાય. અને કળિયુગમાં કીર્તન ભક્તિને શ્રેષ્ઠ ગણવામાં આવી છે. અને શાસ્ત્રકારો પણ કહે છે કે જેમ નરસિંહ મહેતા, મીરાબાઈ, સંત તુકારામ, બર્વે વગેરે પણ આ કીર્તન ભક્તિના માર્ગે જ શ્રી ભગવાનને પ્રસન્ન કર્યા હતા. અને આજે પણ એવા જ શ્રીજી બાપા સ્વામી બાપાને પ્રસન્ન કરવા માટે સંતો ભક્તો કીર્તન ભક્તિરૂપી મજરા કરવા જઈ રહ્યા છે. ત્યારે મહારાજને પ્રાર્થના કરીએ કે દિવ્ય જીવનની જ્યોત જગાવો, આપ કરતા થઈ કાર્ય દીપાઓ, મંગલમય સુખ નિત્ય દેનારા, જય ઘનશ્યામ જય જય કરનારા. આજની આ કીર્તન ભક્તિની શુભ શરૂઆત આપણે સૌપ્રથમ પ્રાર્થના વંદનાથી કરીશું. પ્રાર્થના એટલે જેમ અગાઉ કહ્યું અંતરનાદ. આજે કીર્તન પણ ખૂબ સુંદર મજાનું મહારાજને રાજી કરવા મહારાજની જે મૂર્તિનું વર્ણન કરતું આ કીર્તન, જેમાં ભગવાનનું મુખારવિંદ મધુર છે, ભગવાનનું હસવું મધુર છે, ભગવાનના નયન મધુર છે, અરે ભગવાનના દરેક અંગ મધુર છે. ભગવાનની મૂર્તિ એટલે કે નક્ષિક મૂર્તિ મધુર છે. આજે સૌપ્રથમ સ્વામિનારાયણ બાપા સ્વામી બાપાને પ્રસન્ન કરવા શુભ શરૂઆત આપણે પ્રાર્થના જે પ્રથમ નમન ગુરુદેવને જે શ્લોક લઈને આવે છે આપણા સંત શિરોમણી શ્રી જ્ઞાનાનંદ સ્વામી. ખૂબ જોરદાર તાળીઓ સાથે વધાવીએ ભાઈ. દિવ્ય જીવનની જ્યોત જગાવો, આપ કરતા થઈ કાર્ય દીપાવો, મંગલમય સુખ નિત્ય દેનારા, જય ઘનશ્યામ જય જય કરનારા, જય ઘનશ્યામ જય જય કરનારા.
પુરુષોત્તમ પણના ભવજલ પાર ઉતારવા સ્વામિનારાયણ નામ બોલો સ્વામિનારાયણ પરમ કૃપાલ પરમ કૃપાલ પરમ દયાલ આપે સુખ હતો આત્યંતિક મોક્ષ પામવા શ્રીની મૂર્તિ અમો બાપા મૂર્તિ અમો બાપા મૂર્તિ અમો દ્વિતીય નમન ગુરુદેવને હે છે સંકલ્પ શ્રીનાથ દ્વિતીય નમન ગુરુદેવને હે છે સંકલ્પ શ્રીનાથ સર્વે ક્રિયાઓ જેમની સર્વે ક્રિયાઓ જેમની કરનારા મારા એના કરનારા મારા જેમાં શ્રીજી સમાન તે દિવ્ય કલ્યાણકારી ગુણ જેમાં શ્રીજી સમાન તે કલ્યાણકારી ગુણ જીવમાંથી રે શિવ કરવા જીવમાંથી રે શિવ કરવા અન્ય પરોપકારી કોણ બીજો પરોપકારી કોણ બીજો પરોપકારી કોણ મૂળે અજ્ઞાનને મૂળે અજ્ઞાનને કાપવા જેણે આપ્યો જ્ઞાન પ્રકાશ જેણે આપ્યો જ્ઞાન પ્રકાશ મનુષ્યતા ત્યજી દિવ્યતા મનુષ્યતા ત્યજી દિવ્યતા રાખો કે દાતા દાન આયો રાખો કે દાતા દાન પ્રથમ નમન પરબ્રહ્મને હો પ્રથમ નમન પરબ્રહ્મને જે તે સંકલ્પ શ્રીનાથ પ્રથમ નમન પરબ્રહ્મને જે તે એક જ સર્વ આધાર નામ જેનું ઘનશ્યામજી સહજાનંદજી સાર ઓ સહજાનંદજી સાર સહજાનંદજી સાર પ્રથમ નમન ગુરુદેવને જે સુંદર મજાની પ્રાર્થના આજે આપણા મહંત એવા સંત શિરોમણી શ્રી જ્ઞાનાનંદ સ્વામી ગાયું છે. ખૂબ ખૂબ જોરદાર તાળીઓથી વધાવી દે. આજની આ દિવ્ય અને ભવ્ય કીર્તન ભક્તિની જે શુભ શરૂઆત સુંદર મજાના જે પ્રથમ નમન ગુરુદેવને એવા શુભ મંત્રથી થઈ અને ભગવાનનો મુખારવિંદ મધુર છે.
ભગવાનનું હસવું મધુર છે, ભગવાનના નયન મધુર છે. અરે ભગવાનના દરેક અંગ અંગ મધુર છે, ભગવાનની નખશિખ મધુર છે. કોઈ પણ વ્યક્તિ ભગવાનની નખશિખ મૂર્તિના દર્શન કરે તો એનો આખો દિવસ સુખમય અને આનંદમય પસાર થાય. અરે ભગવાનના દર્શનને વિસરાય તો પણ તે વિસરાય નહીં એવી આ મૂર્તિ મધુર છે. અરે ભગવાનના એક એક અંગ જોઈ ઘણાય ભક્તો જેને પાકો નિશ્ચય થયો છે. અરે ઘણાય ભક્તો શું, ઘણાય ભક્તો તો પોતાના ભગવાનના અંગને જોઈને સાધુ થયા છે. નિત્યાનંદ સ્વામી ભગવાનની દંત પંક્તિ જોઈને એટલે કે ભગવાનનું મધુર હાસ્ય જોઈને સાધુ થયા છે. પૂર્ણાનંદ સ્વામી ભગવાનની લટકનતી ચાલ જોઈને સાધુ થયા છે. દેવાનંદ સ્વામી ભગવાનનું પ્રાકૃત મધુર ચરિત્ર જોઈને એટલે કે મધુર હસ્તની કોણીને જીપે ચટાડતા જોઈને સાધુ બન્યા છે. માધવાનંદ સ્વામી જે ભગવાનનો મધુર વૈરાગ્ય જોઈને સાધુ થયા છે. ભગવાનના દરેક મધુર અંગ જોઈ જે મધુર અને મધુર છે એવા દર્શન કરાવતું કીર્તન લઈને આવે છે. આજે મધુર કંઠ સાથે દરજી હર્ષદભાઈ, તો જોરદાર તાળીઓથી વધાવીએ ભાઈ હર્ષદભાઈ. વદન મધુરમ હસિતા મધુરમ નયને મધુરે શ્રવણે મધુરે અલિકા મધુરમ તિલકા મધુરમ ઘનશ્યામ હરે રથિલમ મધુરમ. નાભી મધુરા ત્રિવલી
રખિલ મધુર નમન મધુર દાસ્ય મધુર સંખ્ય મધુર વચન મધુર સ્વનિવેદનકમ મધુર મધુર ઘનશ્યામ હરે રખિલ મધુર ઘનશ્યામ હરે રખિલ મધુર શ્રીધર્મ કુમાર ચતુરવર જોયા શ્રીધર્મ કુમાર જોયા શ્રીધર્મ કુમાર ચતુરવર જોયા શ્રીધર્મ કુમાર પ્રીતમ પ્રાણયાધાર ચતુરવર જોયા શ્રીધર્મ કુમાર જોયા શ્રીધર્મ કુમાર ચતુરવર જોયા શ્રીધર્મ કુમાર ફૂલના બાગમાં વાલો પીરાજે ફૂલના બાગમાં વાલો પીરાજે સાથે છે મુક્ત પાગ ઝુકીવામાં પગ પેચાડી પગ ઝુકીવામાં પગ પેચાડી જોગુનો ગટયનુસાર ચતુરવર જોયા શ્રીધર્મ કુમાર જોયા શ્રીધર્મ કુમાર ચતુરવર જોયા
જરકસી જામો સુંદર શોભે જરકસી જામો સુંદર શોભે સેલામાં સોનેરી તારો સેલામાં સોનેરી તાર ચતુરવર જોયા તે જોયા શ્રી જોયા શ્રી પર સુંદર સુર વાલ સોનેરી પર સુંદર સુર વાલ સોનેરી રૂપેરી બુટાદાર ચતુરવર જોયા શ્રી ધર્મકુમાર જોયા શ્રી જોયા શ્રી ધર્મકુમાર ચતુરવર જોયા શ્રી ધર્મકુમાર રેશમી કરવા રૂમાલ બિરાજે રેશમી કરવા રૂમાલ બિરાજે કંઠે હજારી હાર ચતુરવર ચતુરવર જોયા શ્રી ધર્મકુમાર જોયા શ્રી ધર્મકુમાર ચતુરવર જોયા શ્રી ધર્મકુમાર સીતામાં પ્રાણ આધાર ચતુરવર જોયા શ્રી ધર્મકુમાર જોયા શ્રી ધર્મકુમાર ચતુરવર જોયા શ્રી ધર્મકુમાર પ્રીતમ પ્રાણ આધાર ચતુરવર જોયા શ્રી ધર્મકુમાર જોયા શ્રી ધર્મકુમાર ચતુરવર જોયા શ્રી ધર્મકુમાર 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 જોયા શ્રી વિશ્વવિહારી છબી વિશ્વવિહારી પૂરણ ઉપજે પ્યાર ચતુરવર જોયા શ્રી ધર્મકુમાર જોયા શ્રી ધર્મકુમાર ચતુરવર જોયા શ્રી ધર્મકુમાર પ્રીતમ પ્રાણ આધાર ચતુરવર જોયા શ્રી ધર્મકુમાર જોયા શ્રી ધર્મકુમાર જોયા શ્રી ધર્મકુમાર ખૂબ સરસ જોયાસી ધર્મકુમાર ચતુરવર જોયાસી ધર્મકુમાર આજે
તાળીઓ પાડવામાં જરા ખટકો રાખજો હો ભાઈ. આજે ભક્તોનો ઉત્સાહ વધારે રહેજો, કારણ કે તાળી પાડવાથી મનુષ્યના જે પાપ કર્મો હોય ને તે બહાર આવે છે, અને જે તાળી ના પાડે ને એની અંદર જાય છે. એટલે તાળીઓ પાડવામાં જરા ખટકો રાખજો. હવે આજે ઘનશ્યામ મહાપ્રભુજી આજે ખૂબ સુંદર મજાના આજે ભક્તોનો જે ભાવ પૂરો કરવા નકશી મૂર્તિ મંદ મંદ હાસ્ય કરતી, અને આજે જે આ ભક્તો કીર્તન ભક્તિરૂપી મજરા કરી રહ્યા છે, મજરા જોઈ ભગવાન દોડતા દોડતા લટકનથી ચાલે આજે આ ભક્તોના જે લાડકોડ પૂરા કરવા અહીંયા આગળ બિરાજમાન થયા છે. ને એવું જે કીર્તન આજે આપણે અહીંયા આગળ લઈને આવે છે, હાર્દિક રામી ચાલે હરિધારી ચરણે મનોહર જાજર, સુંદર મજાનું કીર્તન લઈને આવે છે. હાર્દિક જોરદાર તાળીઓથી વધાવીએ ભાઈ. ચાલે હરિધારી ચરણે મનોહર ઝાઝર, નૈનો ને લલચાવે કેવી છે મૂર્તિ સુંદર, ચટકતી ચાલ મનોહર વસી મનડાની અંદર, ચટકતી ચાલ મનોહર વસી મનડાની અંદર. ચાલે હરી ચાલે હરી હસતાને નેણા મચકાવતા, મંદ મંદ હસતાને નેણા મચકાવતા, કંઠે ગુલાબના મોગરાના હાર ઝુલાવતા, કંઠે ગુલાબના હોય કંઠે ગુલાબના મોગરાના હાર ઝુલાવતા, નૈનો ને લલચાવે તેવી છે મૂર્તિ સુંદર, ચટકતી ચાલ મનોહર વસી મનડાની અંદર, ચટકતી ચાલ મનોહર વસી મનડાની અંદર. ચાલે હરી ચાલે હરી प्रगट पड़ी वालो आनंद जरता, प्रगट पड़ी वालो आनंद जरता, स्वामी बापानी स्वामी बापानी तपोभूमि ने घर मानता, स्वामी बापानी हो स्वामी बापानी तपोभूमि ने घर मानता, नैनो ने ललचावे છે મૂર્તિ સુંદર, ચટકતી ચાલ મનોહર વસી મનડાની અંદર, ચટકતી ચાલ મનોહર વસી મનડાની અંદર.
ભૂમિ ને ઘર માનતા નૈનો ને લલચાવે તેરી છે મૂર્તિ સુંદર ચટકતી ચાલ મનોહર વસી મન રાની અંદર ચટકતી ચાલ મનોહર વસી મન રાની અંદર ચાલ હરી ચાલ હરી તારી ચરણ મનોહર ચાદર નૈનો ને લલચાવે તેરી છે મૂર્તિ સુંદર ચટકતી ચાલ મનોહર વસી મન રાની અંદર ચટકતી ચાલ મનોહર વસી મન રાની અંદર ચાલ હરી ચાલ હરી ચાલ હરી ચાલ હરી દરબાર ગાજ્યો ભાઈ. આજે સ્વામિનારાયણ બાપા સ્વામી બાપાને રાજી કરવા જે બાળકો આજે ઉત્સાહ અને ઉમંગથી કીર્તન ભક્તિરૂપી મજરા કરી રહ્યા છે, ત્યારે આપણા કડીના ટ્રસ્ટી શ્રી એવા ચંદ્રકાંતભાઈ પણ મહારાજને રાજી કરવા એક કીર્તન લઈને આવે છે. જોરદાર તાળીઓથી વધાવીએ ભાઈ ચંદ્રકાંતભાઈને. લટકંતો રે આવે લટકાળો લટકંતો રે આવે લટકાળો લટકંતો રે આવે મોહન મોરલી વાતો રે વાલો મોહન મોરલી વાતો રે લટકાળો લટકંતો રે આવે લટકાળો લટકંતો રે આવે સોકાને સંગે પતિયું તરંગે સોકાને સંગે પતિયું તરંગે ગીત મધુરા ગાતો રે વાલો ગીત મધુરા ગાતો રે લટકાળો લટકાળો લટકંતો રે આવે લટકાળો લટકંતો રે આવે કેસરી વાગે કસુમલ કાગે કેસરી વાગે કસુમલ કાગે કેસર રંગ મારા તો રે વાલો કેસર રંગ મારા તો રે લટકાળો લટકંતો રે આવે લટકાળો લટકંતો રે આવે ફૂલડાના તોરાને ગજરાની ટોપી ફૂલડાના તોરાને ગજરાની ટોપી ફૂલડાને હારે ફૂલા તો વાલો ફૂલડાને હારે ફૂલા તો રે લટકાળો લટકંતો રે આવે લટકાળો લટકંતો રે આવે રે આવે લટકાળો લટકંતો રે આવે નિષ્કુળાનંદનો સ્વામી સાંભળ્યો નિષ્કુળાનંદનો સ્વામી સાંભળ્યો હવે અમીરસ પાતો રે વાલો અમીરસ
રે લટકાડો લટકંતો રે આવે લટકાડો લટકંતો રે આવે મોહન મોરલી વાતો રે વાલો મોહન મોરલી વાતો રે લટકાડો લટકંતો રે આવે લટકાડો લટકંતો રે આવે લટકાડો લટકંતો રે આવે તો આવે ખૂબ સુંદર મહારાજને રાજી કરવા કીર્તન ચંદ્રકાંતભાઈએ ગાયું. આજે આજે આ કીર્તન ભક્તની મોજ માણી રહ્યા છે ત્યારે થોડી હાસ્યની પણ બે ઘડી મોજ માણીએ. આપણે હમણાં જે આજે લગ્ન સિઝન ગઈ છે પણ એના જે સંસ્મરણો બધા તાજા લગભગ તો બધાના મગજમાં હોય જ. એટલે કે એક વખત જાનૈયાઓ જાન લઈ બેન્ડ બાજા સાથે જઈ રહ્યા હતા અને એટલા મોજમાં આવી ગયા જ્યારે ચોરીમાં જતા જતા ઘણો ટાઈમ થઈ ગયો. એટલે છોકરીના બાપા તે દોડતા ગયા જાનૈયાઓ આગળ અને આ મોજમાં આવેલા અને એમાંય પાછા પૈસા ઉલાડે, છૂટા હાથથી પૈસા ઉલાડતા. તે છોકરીના બાપા કે ભાઈ આ થોડા પૈસા રહેવા દેજો, મારી છોડીને પણ રૂપિયા ઉલાડવાની ટેવ છે કે. અને જ્યારે જાનૈયાઓ ચોરીએ આવ્યા ત્યારે આપણે જોઈએ છીએ કે ભાઈ લગ્ન વિધિની પણ એક આનંદ હોય છે ને એનો એમાં પણ એક મર્મ હોય છે. લગ્નમાં જ્યારે વરરાજા જે ચોરી જતા પહેલા મંડપમાં આવે ત્યારે એન્ટ્રી એની જે હોય છે ત્યાં આગળ એના સાસુમાં પોંખવા આવે છે ને પોંખવા આવે ત્યારે આપણે જોઈએ છીએ કે ભાઈ વરરાજાને લોટો ઉતારે અને ચાર પેલા ડાળખા હોય છે ને ભાઈ એ ચાર ડાળખા એ શું બતાવે છે ખબર છે ભાઈ? જ્યારે લગ્ન આવ્યો ત્યારે ભાઈ ચેતે છે, વરરાજાને ચેતે છે ભાઈ ચાર ડાળખાઓ ચારે દિશામાં નાખે છે ભાઈ. ચારે દિશાઓ એટલે કે ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ. એ સાસુમાં કહે છે કે ભાઈ હજી આ મંડપમાં ગયો નથી, તું ચેતી જજે, આ ચારે દિશાઓ તારા માટે ખુલ્લી છે, હજી એક તક છે. પણ વરરાજા એ તક છોડકી અને એ પાછો જાય છે. એ પાછો ઠીકરું ફોડીને પાછો અંદર જાય છે. એટલે આ જે વરરાજાની જે આપણે વિધિ લગ્નની એવી ઘણો મર્મ છે પણ જોડે જોડે હાસ્ય પણ આપણને મળે. પણ હવે આગળ આપણે કીર્તન ભક્તિનો જે મોજ માણી રહ્યા છે તે કીર્તન ભક્તિની મોજ માણતા માણતા આગળ ઘનશ્યામ મહાપ્રભુજી જે ભગવાનના દ્વારે હું આવ્યો છું, તમે મારી ઉપર દયા કરી મારા ત્રિવેદી તાપમાંથી જે મુક્ત કર્યો ને તમારી મૂર્તિના સુખમાં થીજાડ્યો ને કાયમ માટે આ સુખમાં સદાયને માટે રાખજો. આ સેવક બે હાથ જોડી તમારા ચરણોમાં પ્રાર્થના કરે છે. તમારા શરણે કોઈ પણ મુમુક્ષ આવે છે અને એ લજાય તેની લાજ જવા દેતા નથી. તમે એની પર કૃપા વરસાવો છો. ભગવાન તો કૃપા ખૂબ વરસાવે છે અને ભગવાન કૃપા થી લૂલાને પર્વત ચડાવે છે અને આંધળાને દેખતો થાય છે અને બહેરા સાંભળતા થાય છે અને મૂંગા બોલતા થાય છે. એવું જ આ કીર્તનમાં द्वार पे आएंगे शीश झुकाएंगे श्रद्धा से हम तेरी महिमा गाएंगे. કીર્તન આજે આ સેવક ગાશે અને ક્યાંક ભૂલચૂક થાય તો બાબાનો બાળક સમજી માફ કરજો. द्वार पे आएंगे शीश झुकाएंगे श्रद्धा से हम तेरी महिमा गाएंगे. सुन लो हमारी पुकार हो में स्वामी नारायण कर तेरा जयकार हो में स्वामी नारायण. द्वार पे आएंगे शीश झुकाएंगे श्रद्धा से हम तेरी महिमा गाएंगे. सुन लो हमारी पुकार हो
जब से दर तेरे आने लगे, दुखड़े सारे मिटने लगे, संकट थे जो साथ सभी तेरी दया से कटने लगे। सुख जीवन का पाया जब से तुमको जाया, ऐसी दया बरसाना बन के रहे तेरी छाया। प्रीति निभा देना अपना बना लेना, हमको स्वामी बाबा गले लगा देना। सुन लो हमारी पुकार, ओ मेरे स्वामी नारायण, कर तेरा जयकार हो मेरे स्वामी नारायण। तेरे दर की महिमा बड़ी, जो मांगे वो मिलता है। मुरझाए से जीवन में फूल कमल का खिलता है। अंधा दर्शन पाए, गूंगा गुण तब गाए, लंगड़ा दर तेरे नाचे, लोला ढोल बजाए। जो ना मिले कहीं तुमसे ही मिलता है, अपना गुजारा तो तुमसे ही चलता है। सुन लो हमारी पुकार हो मेरे नारायण, कर तेरा जयकार हो मेरे स्वामी नारायण। सारे भक्त कहे तुमसे रूठ न जाना तुम, तेरे दर हम आते हैं, घर हमार भी आना तुम। स्वागत में तेरे प्रभु, घर को अपने सजाए, रूखा सूखा जो है प्रीत से तुमको खिलाए। चरण तुम्हारे प्रभु हम तो पखारेंगे, चरणामृत को लेकर पावन हो जाएंगे। सुन लो हमारी पुकार हो मेरे स्वामी नारायण, कर तेरा जयकार हो मेरे स्वामी नारायण। द्वार पे आएंगे शीशे झुकाएंगे, श्रद्धा से हम तेरी महिमा गाएंगे। सुन लो हमारी पुकार ओ मेरे स्वामी नारायण, कर तेरा जयकार हो मेरे स्वामी नारायण। सुन लो हमारी पुकार हो मेरे स्वामी नारायण, कर तेरा जयकार हो मेरे स्वामी नारायण। सुन लो हमारी पुकार हो मेरे स्वामी नारायण, कर तेरा जयकार हो मेरे स्वामी नारायण। સ્વામિનારાયણ ભગવાને આપણા ઉપર કેટલી મહેર કરી છે, ભગવાનની કેટલી દયા છે. શ્રી સ્વામિનારાયણ ભગવાને આપણને આ મનુષ્ય જન્મ અને જે મનુષ્યને કેવું સર્વ અંગ સંપૂર્ણ એટલે કે સર્વ સંપૂર્ણ અંગ આપ્યું છે. ભગવાન આપણને સરસ મજાની આંખો આપી છે. જો આંખમાં કંઈ પડે તો ઉપાધિ, અને આંખમાં કંઈ જાય તો પણ ઉપાધિ, અને આંખ આવે તો પણ ઉપાધિ, અને આંખ કોઈના ઉપર પડે તો પણ ઉપાધિ. તો આંખ ખોલતા જ જો ભગવાન બાપાના દર્શન થઈ જાય તો આ જીવનનું કલ્યાણ થઈ જાય. સરસ આંખો આપી, હાથ સરસ આપ્યા, કાન આપ્યા, હાથ પગ સર્વ અંગ આપણને ખૂબ સુંદર આપ્યા ભગવાને.
ને દર્શન કરીએ તો આ અંગ આપણા લેખે લાગે, અને આ અંગ આપણા જો દર્શન ના કરીએ તો આપ્યા તોય શું અને ના આપ્યા તોય શું. માટે આપણે મનુષ્ય જન્મ સાર્થક કરવો હોય તો આ દેહને ભગવાનની આજ્ઞા પ્રમાણે વર્તાવવો જોઈએ. એવું જ આ કીર્તનમાં, એટલે કે જે આ મોઘો મનુષ્ય દેહ મળ્યો છે તેને ભગવાનમાં સંબંધી કાર્યમાં જોડી દઈએ તો જીવન સુખમય બને. એવું જ આ કીર્તનમાં આપણા મહંત શ્રી એટલે કે સંત શિરોમણી શ્રી જ્ઞાનાનંદ સ્વામી આ કીર્તન દ્વારા ગઈ રહ્યા છે કે એટલે કે અગર સોચે સચ્ચે દિલ સે પ્રભુ કી દૈન પાઈ હૈ. કીર્તન લઈને આવે છે સંત શિરોમણી શ્રી જ્ઞાનાનંદ સ્વામી. જોરદાર તાળીઓ સાથે વધારે ભાઈ. કાર્ય વિચાર્યા વિના કરીને ફટ કરી નાખીએ. પછી કે બાપા, પછી બાપાને પ્રાર્થના કરવા આવે, બાપા આ ખાડામાં પડી ગયો શું થાય કહો. એટલા માટે શિક્ષાપત્રી ભગવાને આપી છે આપણને. આ શ્લોક 36મો શ્લોક છે શિક્ષાપત્રીનો. વિચાર્યા વિના તત્કાળ કંઈ પણ કાર્ય કરવું નહીં, અને ધર્મ સંબંધી કાર્યમાં, ભગવાન સંબંધી કાર્ય તત્કાળ કરવું, એમાં જરાય વિલંબ કરવો નહીં. કારણ કે ભગવાન જે વખતે જે આજ્ઞા કરે એ શિરોમાન્ય રાખી અને આપણે જો શિર સાથે ચડાવીએ તો મહારાજ કે લાખનો લાભ છે. આપણે લાખનો લાભ લેવો છે કે ભાઈ ખોટ ખાવી છે, લાભ લેવાનો છે ને. માટે આ ભગવાન સંબંધી કાર્ય એ તત્કાળ આપણે કરવું. અને જે મહારાજ કે આપણે સત્સંગમાં આવતા હોઈએ તો બીજાને પણ લાવતા કરીએ આપણે, હો તો એ આપણે ભગવાન આપણી પર ખૂબ રાજી થાય છે. ભગવાન કેવળ દયા કરીને પોતે પોતાનું બિરદ જાણી આપણી ઉપર સહેજે સહેજે રાજી થઈ જાય છે. એટલે હવે આપણે ભગવાનની આગળ મજરા કરીએ. અગર સોચે સચ્ચે દિલ સે. આપણી જે સર્વે અવયવો શેના માટે છે, શેના માટે વાપરવા જોઈએ? નેત્ર, કાન, હસ્ત, ચરણ, બરોબર, આ બધું કીર્તનમાં વર્ણન કરેલું છે. શાંતિથી આપણે સાંભળીએ.